ગુજરાતનો ખેડૂત અત્યારે લાચાર જોવા મળી રહ્યો છે અને હવે આ જ મુદ્દે કોંગ્રેસ નેતા પાલ આંબલિયા મેદાને આવ્યા છે અને સરકારને આડે હાથ લીધી છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું, રાત દિવસ એક કરીને પાક પકવ્યો અને આશા રાખી કે સરકારને વેચો કે ઘરનું ગુજરાન ચાલશે. પણ અફસોસ, 75 દિવસથી વધુ સમય થઈ ગયો છે અને ખેડૂતોના ખાતામાં આ વેચાણનો એક રૂપિયો પણ ખાતામાં આવ્યો નથી. અને હવે આ જ મુદ્દે રાજકારણ ગરમાયું છે અને પાલ આંબલિયાએ ખેતી નિયામક પાસે પહોંચ્યા છે અને ઉગ્ર રજૂઆત કરી છે. સૌ પ્રથમ તો સાંભળી લઈએ ત્યાં પહોંચીને પાલ આંબલિયાએ શું રજૂઆત કરી છે. આવી જાવ ને. પહેલું ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ થયો, થોડું આપણે ક્લિક કરવું પડે. હા કોઈ ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ થયો, આજની તારીખમાં મારા દ્વારકા જિલ્લામાં લગભગ 1800 જેટલા ખેડૂતો છે. આ એની યાદી છે. મને આની સમગ્ર સોફ્ટ કોપી કેવું મળે, હું જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે લગભગ અમારા ઓલા મુજબ 4000 જેટલા ખેડૂતો બાકી છે. આપણે બહુ ટૂંકા ગાળામાં 33 લાખ અરજીઓ પ્રોસેસ કરી. બધાને ખેડૂતોને આધાર બીજ આપણે પેમેન્ટ કર્યા છે. જે લોકોના આધાર કાર્ડમાં કે વિસંગતતા હોય, બેંક એકાઉન્ટ ડિટેલ્સમાં વિસંગતતા હોય, એવું કંઈ હોય એની સ્ક્રુટિની ચાલે છે. એટલે કદાચ એવા કેસીસ હશે નહીં, પણ તો તાત્કાલિક એમને 3400 ખેડૂતો તમે એમ કહો છો કે આખા ગુજરાતમાં બાકી છે, બરાબર છે. તો 1800 તો મારા દ્વારકા જિલ્લામાં એકલામાં છે. 3400 ને 4000 કે એ આંકડો દરરોજ બદલતો હોય, કેમ કે ઘણાની ધારો કે ડોક્યુમેન્ટ આપ્યા, એમાં એમણે કંઈક સુધારો હોય, પૂર્તતા માટે પાછા આવ્યા, પાછા સુધારો હોય, લિંકેજ ના હોય, એટલે એવા ટેકનિકલ ઇસ્યુઝ હોય, એના લીધે ક્યારેક પ્રશ્ન થયો હોય. પણ આપણે તાત્કાલિક એને અમે વિધિન વીકમાં પૂરું થાય એના માટે અમે મારા ઘર તો બહુ સીમિત સાધનો છે. સમજી ગયો, સમજી ગયો. બાકી છે, અમે ના નથી પાડતા, હશે, હું ચેક કરાવું. મારી પાસે સીમિત સાધનો છે, તેમ છતાંય હું જાહેરાત કરું કે જે ખેડૂતોને પૈસા ના મળ્યા હોય એવા ખેડૂતો અમારો સંપર્ક કરે. એ ખેડૂતોને અમે ખેતીવાડી અધિકારી બરાબર છે. પછી અમે એ ખેડૂતને સામેથી ફોન કરીને પૂછીએ કે ભાઈ પૈસા આવ્યા કે નથી આવ્યા. તો આપણી પાસે તો આખી સરકાર છે, તો આ 4000 ખેડૂતોને ફોન કરવા બરાબર છે, કઈ અઘરું નથી. એ અમે સંપર્ક કરીએ બરાબર. પણ તમે સમજો 33 લાખ ખેડૂતોને આપણે 1 થી 1.5 મહિનામાં ચૂકવણું કર્યું છે. બહુ નાનો આંકડો છે. આપણે એને જેટલું જલ્દી બને એટલું આપણે એની સાથે તમને લાગે છે નાનો આંકડો છે, પણ જે ખેડૂતોને નથી મળ્યા પૈસા એના માટે આ પૈસા બહુ ખૂબ કિંમતી છે. અમે બધાને સંપર્ક કરાય તાત્કાલિક. એના કોઈ પણ ડોક્યુમેન્ટમાં પૂર્તતા હશે, એને લીધે બાકી છે, એને લીધે બાકી છે. બધાને આપણે માર્ગદર્શન આપી અને જો તમે આ ડોક્યુમેન્ટની પૂર્તતાની વાત કરો છો, માની લો કે મને આ પૈસા મળી ગયા, હું મારા વ્યક્તિગત મારા ખાતાની વાત કરું, મને આ પૈસા મળી ગયા, બરાબર છે. આ પૈસા મળી ગયા, આપણે જરૂર ચર્ચા કરીએ છીએ, પણ આપણે ક્યાં ખોટી ચર્ચા કરીએ છીએ. મેં તમને કીધું પ્રોબ્લેમનું સોલ્યુશન એ જ છે. પણ એમની સાહેબ હું જે ડોક્યુમેન્ટ આવ્યા એમાં કંઈક પૂર્તતા હોય તો પૂર્તતા તો ચકાસવી પડે. એમાં કંઈક ખૂટ અધુરાશ છે, એમાં કંઈક વિગતો લેવાની છે, ખેડૂત ખાતેદારની વિગતો ચકાસવાની છે, આધાર કાર્ડ લિંકેજ છે, બેંક એકાઉન્ટની વિગતો છે, એ ચકાસીને એનું ચૂકવણું થઈ જશે બહુ જલ્દી. પણ સાહેબ હું તમને જે બહુ જલ્દી કરી છે, હું તમને મારો દાખલો આપું છું. આપણે એમાં સમજી ગયો તમારી વાત. એને આપણે તાત્કાલિક એને આપણે પ્રોસેસ કરો. અરે હું તમને હવે એના ઉપરથી બીજી વાત કરું. મેં મને આના પૈસા મળી ગયા, મારી બેંક ડિટેલ ને બધું સરકાર પાસે હતું, બરાબર છે. મેં જ્યારે આ ભર્યું ફોર્મ ત્યારે મેં મારી બેંક ડિટેલ આપી હતી. એવી જ રીતે ટેકાનું મેં ફોર્મ ભર્યું ત્યારે મેં બેંક ડિટેલ આપી હતી. બેંકમાં ઘણીવાર એવું હોય, આપણને વાત એને ડોરમન્ટ એકાઉન્ટ હોય, એના કેવાયસી ક્લિયરન્સ ના હોય, ખેડૂતને ખ્યાલ પણ ના હોય. બેંકમાં એમને કેવાયસી ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડે, એનું ક્લિયરન્સ હું એ જ સમજાવું છું. એ પ્રોસેસ ચાલુ છે. એ જ સમજાવું છું. મને આમાં પૈસા મળી ગયા સેમ એકાઉન્ટમાં, બરાબર છે. એટલે મારા ડોક્યુમેન્ટ ક્લિયર હતા એટલે જ મળ્યો ને. એ કેસ ટુ કેસ જોવું પડે. બરાબર છે. મને ટેકાના પૈસા નથી મળ્યા. નહીં, હું સમજી ગયો. એ કેસ ટુ કેસ જોવું પડે, એ જનરલ ચર્ચા. બરાબર છે. પણ જે બાકી છે સાહેબ મને બરાબર છે, મને ટેકાના ભાવે એમ કહે છે કે તમારું આધાર કાર્ડ લિંક નથી, એટલે હું આધાર કાર્ડ લિંક કરાવું. મારી વાત સમજી ગયો પાલભાઈ, બરાબર છે. હું આધાર કાર્ડ, મારી વાત તો સાંભળો તમે. હું આધાર કાર્ડ લિંક કરાવવા ગયો, 1 વાર ગયો, 2 વાર ગયો, 5 વાર ગયો, 10 વખત બેંકે ગયો, મારું બધું ક્લિયર છે. તેમ છતાંય મને
મારા દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે પૈસા ના મળ્યા હોય એવા ખેડૂતો તમે આ દિવસો જો 57 દિવસ 64 દિવસ 92 દિવસ 81 દિવસ સાહેબ આ ડિટેલ મારે તમને આપવાની એ નાફેડ અને એનસીસીએફ જે સંસ્થાઓ છે એ પેમેન્ટ એમની પાસે તમે માંગો ને અમે એમની પાસે વિગતો માંગી લઈએ અને એમને સૂચના પણ આપી દઈએ તાત્કાલિક પેમેન્ટ થાય બરાબર છે આ જે છે સાહેબ તમે મારી પાસેથી ડિટેલ માંગો ચલો આ 5000 ખેડૂતો દ્વારકાના આપ્યા અમારી પાસે સોફ્ટ કોપી છે હું પ્રિન્ટ કાઢી લઈશ અને તમારી પાસે નથી એટલે સરકારને અમે મદદ કરીએ છીએ બરાબર છે વિગતો છે અને આમાં જે ડોક્યુમેન્ટમાં અધુરાશ કે પૂર્તતા હશે તાત્કાલિક પૂર્ણ કરી અને ચૂકવણું થાય એના માટે અમે સૂચના આપી છે અને જે નાફેડ કે એનસીસીએફ કે જે સંસ્થાઓ છે તે ટેકાના ભાવે એમને ચૂકવણું કરવાનું છે અમે એમને પણ વાત કરીએ છીએ સાહેબ રાજ્યના કૃષિ મંત્રીએ 7 દિવસમાં પૈસા આપવાની વાત કહી દીધી બરાબર છે 5000 ખેડૂતો માત્ર દ્વારકા જિલ્લામાં રિક્વેસ્ટ કરું સાહેબ રિક્વેસ્ટ કરું છું એ જે અમારા પ્રતિનિધિ ખેડૂતોના અત્યારે જે વાત મૂકી રહ્યા છે અમારા માટે આપણે આ વખતે ટેકાના ભાવ હું ખાલી એક વાત નહીં વચ્ચે એટલે જ રોકવું જોઈએ પ્લીઝ સોરી રોકવું જોઈએ કે આવી રીતે પૂરી એક વાત તો સાંભળી લો કમસે કમ વચ્ચે તમે ઇન્ટરપ્ટ કરો છો અમે ઇન્ટરપ્ટ કરીએ તો હાલે કઈ વાત નહીં બોલો બીજી વાત જો ખેડૂતો આ જ રીતે અમારી પાસેથી જે પૈસા અમારે સરકારને કોઈ ચૂકવવાના હોય અને લેટ થાય કોઈ કારણોસર તો અમને દંડ આવે છે દંડની રકમ ભરવી પડે છે સોરી સાહેબ સાંભળો પૂરું એ ચર્ચા હું તમને તમારો તમે જે રજૂઆત લઈને આવ્યા છે ને એ વાત કરું હા એ જ વાત તમે આપણે બીજી ચર્ચા ના પેલા પૂરી સાંભળીએ તમારી જે રજૂઆત છે રજૂઆત મુજબ જે ખેડૂતો બાકી હશે એના ડોક્યુમેન્ટમાં કઈ અધુરાશ હશે કેમ કે આપણે સમજો આપણે આ વખતે 10 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું 8 લાખ ખેડૂતો ખરીદી એ માટે સમય એમને આપેલો છે બધાની ખરીદી આપણે સમયસર કરી ચૂકવણું પણ થઈ ગયા જે હવે થોડો ઘણો ખેડૂતો બાકી છે એના પણ કઈ ડોક્યુમેન્ટ કે એના પણ કોઈ અધુરાશ હશે તો એના કારણે પૂર્તતામાં હશે એ પૂર્તતા વહેલી તકે આપણે સોલ્વ કરી અમે માલ તો ચોખ્ખો દઈએ છીએ વહેલી તકે આપણે બીજી ચર્ચા ના કરીએ જે ચૂકવણું બાકી ચોખ્ખા છે પૈસા જોઈએ અમને સવાલ જ નથી અને આપણે તમારી રજૂઆત સાથે સહમત જે અમે ડોક્યુમેન્ટમાં કંઈ પણ અધુરાશ હશે માનનીય રાજપૂતજી તાત્કાલિક એની સોલ્યુશન કરી અને માનનીય ચૂકવણું થાય એટલું રાજપૂતજી આ જે છે આ ખેડૂતોના પૈસા અમારા જે બાકી રહી ગયા છે ને એ ડોક્યુમેન્ટના કારણે નથી ના દેવભૂમિ દ્વારકામાં 3000 જેટલા ખેડૂતો બાકી છે બરાબર એ છે અમે જે નાગરિક નહીં, સંસ્થા સાંભળો છે, એ ડોક્યુમેન્ટના કારણે નથી જે WHR રિસિપ્ટ જે બનાવે છે હા, વેરહાઉસ હું એ જ રિસિપ્ટ કહું છું. બરાબર છે અમે મગફળી વેચી દીધી અમને તમે બિલ આપી દીધું બરાબર છે બિલ આવ્યા પછી તમે એક તો 15 દિવસે અહીંયાથી મગફળી ઉપાડો મારી વાત સાંભળો મારી વાત પહેલા complete કરી લો. આપો ને. 15 દિવસે તમે ટેકાના કેન્દ્ર ઉપરથી મગફળી ઉપાડી એટલે 15 દિવસ સુધી પહેલા તો WHR ના બને કારણ કે ગોડાઉનમાં જાય પછી બને ગોડાઉનમાં જ્યારે આ WHR જ્યારે રિસિપ્ટ ઓનલાઈન એપ્લિકેશનમાં નાખવાની હતી બરાબર છે ત્યારે નાફેડ નાખશે કે આ સંચાલકો નાખશે એના વચ્ચે મોટી રામાયણ થઈ ના, એવો પ્રશ્ન નથી. અરે આ જે ખેડૂતો બાકી છે ને હા, હું તમને કહું. આ બધા ખેડૂતો બાકી છે ને 26 27 28 29 4 દિવસના જે ખેડૂતો છે બરાબર છે મોટા ભાગના આ 4 દિવસના ખેડૂતો જે છે એ ખેડૂતો છે બરાબર છે બીજું એમાં 1-2 મંડળીઓ એવી છે કે જેણે મગફળીમાં બદલો માર્યો હતો બરાબર છે હું એક મારે વસ્તુ એનો વિડિયો જોતો હોય તો હું તમને આપું કોઈ વાંધો નહીં આપણે એમાં મારી નહીં તમે મારી વાત સાંભળો એ બદલો જે માર્યો છે બરાબર છે એ માલ ત્યાંથી રિટર્ન થયો છે નહીં આપણે fact based વાત કરીએ આપણે હું સમજ અરે હું જે માલ છે, અરે વિડિયો આપું તમને કોઈ વાંધો નહીં આપજો અમે એ પણ check કરીએ. બરાબર છે એના કારણે સાહેબ અમે મારી વાત સાંભળો તો ના તમે ભોગવો. અમને રોટલાથી મતલબ છે ટપાકાથી નથી તમારી WHR રિસિપ્ટ અપલોડ થઈ નથી થઈ અમને 7 દિવસમાં પૈસા સાહેબ આજે અમને કેવડું નુકસાન છે માની લો મારી વાત સાંભળો સમજી ગયો. કૃષિ મંત્રીએ 7 દિવસનું ના કહ્યું હોત તો આજે મગફળીનો ભાવ 100 રૂપિયા છે હું તમને એ જ કહું અમારી ચર્ચા હું તમને ચર્ચા આપણે મુદ્દા ઉપર જ કરું જે મુખ્ય આ મુદ્દો બાબત છે, સાહેબ. હા, એ બાકી છે એની. જે બાકી છે WHR ને રિસિપ્ટનું કીધું. દર વર્ષે આપણે 10 લાખ મેટ્રિક ટનની આસપાસ 12 લાખ મેટ્રિક ટનની આસપાસ ખરીદી આ વર્ષે આપણે રેકોર્ડ બ્રેક 18 લાખ મેટ્રિક ટનની ખરીદી કરી હા. ખેડૂતોની એટલે જે WHR રિસિપ્ટ એટલે છે ગોડાઉનમાંથી જનરેટ મારી વાત ગોડાઉનો નહીં, full 18 હોય. સાંભળો મારી વાત સાંભળી તો લો, મારી વાત હા બોલો 18 લાખ મેટ્રિક ટનની આપણે ખરીદી કરી હવે આટલો મોટો જથ્થો એને ટ્રાન્સપોર્ટેશન કરવું ગોડાઉન સુધી પહોંચાડવું એના માટે પણ એ લોકો જે નાફેડ સંસ્થા છે અથવા ગોડાઉન છે એજન્સીસ છે એનસીસીએફ છે બધી સંસ્થાઓએ પુષ્કળ દિવસ રાત એ લોકોએ પ્રયત્ન કર્યા મહેનત કરીને બધું કર્યું જ છે સમયસર એમ છતાં પણ ક્યાંક ડિલે થયું હશે અમે એમને આજ બોલાવી લઈએ છીએ સમીક્ષા કરી લઈએ છીએ ડિટેલ અમે જિલ્લાવાળા સાથે ચેક કરીએ છીએ હવે પૂરું સાંભળજો તાત્કાલિક પેમેન્ટ થાય એના માટે સૂચના આપીએ છીએ પૂરી વાત સાંભળજો હવે સાહેબ અમે ખેડૂત છીએ વરસાદ આવવાનો હોય બરાબર છે અગાઉથી હું સહમત તમારી વાત વચ્ચે નથી બોલ્યો. સાપોમાં સાહેબ. વચ્ચે સહમત જ છું સાહેબ વાત મારી સાંભળો
બરાબર છે. અમે ખેડૂતો પહેલા ખાતર પોતર બરાબર છે મે જૂન મહિનામાં કરી લઈએ. અમને ખબર છે કે મારું 12 વીઘાનું ખેતર છે તો મારે એમાં આટલી આટલી તૈયારીઓ કરવાની છે. બરાબર છે. અમે અભણ ખેડૂત છીએ તોય કરી લઈએ છીએ. તમે સરકાર છો, બરાબર છે. તમારા જેવા બાહોશ અધિકારીઓને અમે ખેડૂતો પગાર આપીએ છીએ, બરાબર છે. અને એ તમારું કામ એ છે કે કેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું, એની સામે કેટલી મગફળી આપણે ખરીદવાની છે, એનું આયોજન શું કામ પહેલા ના થયું, એમાં તમારે જે આયોજન કરવાનું છે એ આયોજન તમે નથી કરી શક્યા અને એના કારણે અમે શું કામ ભોગ બનીએ. જે મગફળી મેં 1451 રૂપિયામાં આપી એ જ મગફળીનો આજે 1600 રૂપિયા ભાવ છે. મેં ત્યારે 1451માં એટલા માટે આપી કે મારે રૂપિયાની જરૂરિયાત હતી. મારે ઉધાર જે દવા ખાતર બિયારણ વાળાને ચૂકવવાના હતા, મારા દીકરા દીકરીની ફી ભરવાની હતી. આજે એ મગફળીમાં મારી 1600 રૂપિયામાં ઘરે આવીને લઈ જાય છે. મેં ત્યારે 10,000નો ખર્ચો કર્યો છે કે ટેકાના કેન્દ્ર સુધી જવા માટે. અને એ પછી અમને 92 દિવસે જો પૈસા ન મળતા હોય, માનનીય ખેતી નિયામક શ્રી, ના, એ તમારી રજૂઆત બરાબર છે. અને અમે ખેડૂતોને સામેથી ફોન કરીએ છીએ કે તમને પૈસા આવ્યા કે નથી આવ્યા, તો તમારી પાસે સ્ટ્રક્ચર શું કામ નથી? સ્ટ્રક્ચર છે, બધી જ વ્યવસ્થા. તો એક પણ ખેડૂતને ફોન કર્યો? 18 લાખ મેટ્રિક ટનની ખરીદી કરી, રેકોર્ડ બ્રેક સમયમાં કરી, બહુ ટૂંકા સમયગાળામાં કરી. આ બધી જ વ્યવસ્થા એમાં ઉપકાર કર્યો? આપણે કરી છે અને જે બાકી છે એ તાત્કાલિક પેમેન્ટ થાય. જે પણ કંઈ કોઈ ખેડૂતો બાકી હશે તો અમે બાકી છે એની જ વાત લઈને આવ્યા છીએ ને. તાત્કાલિક થાય એના માટે અમે બધાને કેટલા દિવસમાં અમને પૈસા એ મળી જશે? એજન્સીઓને અમે બોલાવી અને એને રિવ્યુ કરીને સૂચના આપી. એ ડોક્યુમેન્ટ ઘણી બધી બાબતો આધાર રાખતી હોય. જેમ કે કોઈ એક ખેડૂતોને બાબત માલ- નથી, એના કોઈ વ્યક્તિગત ડોક્યુમેન્ટની બાબત છે, પૂર્તતાની બાબત છે, કેસ ટુ કેસ જોવું પડે. પણ જેટલું બને પણ તો એ એજન્સીઓ ખેડૂતોને ફોન કરીને જાણ કરશે કે તમારું આ ડોક્યુમેન્ટ છે. હા, હા, કરશે. અમે આ ડોક્યુમેન્ટના કારણે આપણે આ ખેડૂતલક્ષી ખેડૂતો માટે અને દરેક બધાને સૂચના આપી જ છે અને એ લોકો એ રીતે કામ કરશે અને જેટલું બને એટલું જલ્દી આપણે એને પકડી. સાહેબ બીજો એક મુદ્દો. એક મારે હવે મીટિંગ નહીં, ખાલી એટલે હવે આપણે તમારી મુદ્દા ના રજૂઆત એક સમજી. એક મિનિટ સાહેબ બીજું તમે મારે- બહુ મારે- ખાસ અત્યારે એક તો તમે એડવાન્સ મને ખબર છે, મને મને ખબર છે તમારું ઉતાવળ છે, પણ દ્વારકા જિલ્લાના ખેતી નિયામક જે અમારા ખેતીવાડી અધિકારી છે, બરાબર છે, એ સબસિડાઇઝ કોઈ પણ જે સાધનો ખરીદે એ સબસિડાઇઝ સાધનોની અંદર 1 લાખ કરતાં વધારે કિંમતનું કોઈ સાધન હોય તો એમાં એમ કહે છે કે અલગથી તમે પ્લેટ લગાવી છે એટલે તમને આખા ગુજરાતમાં ચાલે છે. માત્ર દ્વારકા જિલ્લાના ખેતીવાડી અધિકારી જ આવો આગ્રહ રાખે છે અને એના કારણે સબસિડી જે ખેડૂતોની મંજૂર થઈ છે, જે ખેડૂતોએ ટ્રેક્ટર લઈ લીધું છે, જે ખેડૂતોએ ઓપનર લઈ લીધું છે, એવા ખેડૂતોને તમે ના પાડી દો છો અને એના કારણે એ ખેડૂતોને બિચારાને મળેલી સબસિડી રદ. અને છેલ્લા 2 વર્ષથી સતત અમે રજૂઆત કરીએ છીએ. તો રાજ્ય સરકાર બધા જ જિલ્લાઓમાં ચલાવે છે તો દ્વારકા જિલ્લાના ખેતીવાડી અધિકારીને કેમ તકલીફ છે? વિગતવાર હવે મેં બરાબર છે. અને છેલ્લી વાત અમારા રતનસિંહ કરશે. સાહેબ, એમાં એમ પેનલમાં જેટલી કંપનીઓ હોય એના ટેસ્ટિંગ રિપોર્ટ હંગરવામાં આવે છે, જાહેર કરવામાં નથી આવતા. અને ટેસ્ટિંગ રિપોર્ટમાં તમને ના સાહેબ નથી. અરે મેં આરટીઆઈ કરી કરીને તૂટી ગયો હું અને તમને નામ જો કહું, વિશાલ 25% માહિતા કૌભાંડ છે, 25% વજનનું કૌભાંડ છે સાહેબ. એમ નહીં, એમાં કોણ ક્યાં હપ્તા ખાય છે એવું કહે છે. અને હપ્તા કોણ ખાય એ હું કહું. ઓનલાઈન સિસ્ટમ આખી ટ્રાન્સફર આપવાની જવાબદારી લ્યો. પછી હા, બોલો. પાલ આંબલિયાનું કહેવું છે કે ખેડૂત આગામી પાક માટે ખાતર લાવવું છે, બિયારણ લાવવું છે, પણ ખિસ્સાઓ ખાલી છે. થોડાક જ સમય પહેલા સરકારે જે ખેડૂતો માટે 10,000 કરોડના સહાયના પેકેજની મોટી મોટી જાહેરાતો કરી હતી, ઢોલ નગાડા વગાડ્યા હતા, પણ હકીકત શું છે? હકીકત એ છે કે ખેડૂતોના એ દિવસો બદલાશે, પરંતુ હકીકત એ છે કે ખેડૂતોનો એ રૂપિયો પણ હજુ સુધી તેમના ખાતા સુધી પહોંચ્યો નથી. શું સરકાર તે ભૂલી ગઈ છે મોકલવાનું? જે પણ ખેડૂતોની મગફળી સરકારે લીધી તેનું તાત્કાલિક ચૂકવણું કરવામાં આવે, જેવો પાલ આંબલિયાએ સવાલ ઉપાડ્યો છે, કેમ કે 75 દિવસથી વધુ સમય થઈ ગયો છે અને ખેડૂતો હજુ પણ આ પૈસાથી વંચિત છે. જો આના કારણે જો ખેડૂતોને આગળના સમયનો પાક લાવવો હોય તો તેના કારણે તેમને ભારે મુશ્કેલી પડતી હોય છે અને વિલંબ માટે જ્યાં થયો છે, જે વાર થઈ છે,
તેના માટે ખેડૂતોને નુકસાનનું વળતર પણ સહાય મળે તેવી વાત પાલ આંબલિયાએ કરી છે. સહાયની રકમમાં જે ટેકનિકલ ખામી બતાવીને ખેડૂતોને અટકાવવામાં આવે છે તે તાત્કાલિકના ધોરણે બંધ કરવામાં આવે જેવી વાત પાલ આંબલિયાએ કરી દીધી છે. હવે જોવાનું રહ્યું કે જે આ મગફળીનું જે વાવેતર ખેડૂતોએ કર્યું હતું તેની રકમ ખેડૂતોને ક્યાં સુધીમાં મળે છે અને શું આ 10,000 કરોડની જે સહાયની જાહેરાત કરવામાં આવી હતી તેના રૂપિયા પણ એ ખેડૂતોના ખાતા સુધી પહોંચે છે કે નહીં. આ વિષયના લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.